N7 ન્યૂઝ ગુજરાતી વડોદરા ખાતે વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા 12મું વાર્ષિક હીલ ધી અર્થ મૂવમેન્ટ અભિયાન યોજાયું। આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં પક્ષીઓ અને રસ્તા પરના પ્રાણીઓ માટે માટીના પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા। સંસ્થાની સ્થાપક ડોક્ટર અર્પિતા ચેટર્જીએ જણાવ્યું કે 2014થી દર વર્ષે ઉનાળામાં તરસ્યા જીવજંતુઓ માટે આ અભિયાન ચલાવવામાં આવે છે। હીલર્સ અને દાતાઓના સહયોગથી લોકોને નિઃશુલ્ક માટીના કુંડા આપવામાં આવે છે। મેનેજિંગ ડિરેક્ટર સૌરભ સુમને જણાવ્યું કે ઉનાળામાં તરસ્યા જીવને પાણી પીવડાવવું શ્રેષ્ઠ સેવા સમાન છે। સાથે જ આ અભિયાન દ્વારા જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે। રવિવારે મકરપુરા પોલીસ અધિકારીઓએ પણ આ અભિયાનમાં જોડાઈ પક્ષીઓ અને પ્રાણીઓ માટેના કુંડા વિતરણ કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી હતી। આ પ્રસંગે LRD હિરેનકુમાર રાઠોડ, આરતીબેન પરમાર અને ASI કિરણભાઈ રાઠવા હાજર રહ્યા હતા। એપ્રિલથી શરૂ થયેલું આ કુંડા વિતરણ અભિયાન જૂન મહિના સુધી ચાલુ રહેશે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।